Hello everyone, welcome to the class of TYBSc Chemistry 5th semester. Today we are going to start our lecture on US05 CCH24, that is Analytical Chemistry, and unit number 2 Chromatography 1. During last lecture we discussed about column chromatography. Now in this lecture we are going to start our next chromatography, that is ion exchange chromatography. Now before starting the ion exchange chromatography, let's see what is ion exchange chromatography. આપણે જોઈએ કે ion exchange chromatography શું છે. Now let's see what is ion exchange chromatography, what is principle for ion exchange chromatography, and instrumentation of ion exchange chromatography. આ લેક્ચર દરમિયાન આપણે જોઈશું કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી શું છે, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ શું છે, એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન કેવું છે અને એ કેવી રીતે વર્ક કરે છે. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે કે આયન એક્સચેન્જ મે બી ડિફાઇન્ડ એઝ અ રિવર્સિબલ રિએક્શન ઇન વિચ ફ્રી મોબાઇલ આયન્સ ઓફ અ સોલિડ કોલ આયન એક્સચેન્જ ફોર ડિફરન્ટ આયન સિમિલર ચાર્જ પ્રેઝન્ટ ઇન સોલ્યુશન. ડેફિનેશન પરથી આપણને થોડું ઘણું ખબર પડશે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ, તો આ જે ક્રોમેટોગ્રાફી છે એની અંદર ઇન્ટરેક્શન નહીં પણ રિપ્લેસમેન્ટ અથવા તો એક્સચેન્જ ઓફ આયન, આયનનું શું થશે, એક્સચેન્જેશન થશે. મોસ્ટ આયન એક્સચેન્જર્સ ફોર પ્રેક્ટિકલ્સ યુઝ કન્સિસ્ટ ઓફ એન ઇનસોલ્યુબલ ઓર્ગેનિક પોલિમર. મોસ્ટલી આપણે આની અંદર ઇનઓર્ગેનિક ઇનસોલ્યુબલ ઓર્ગેનિક પોલિમર યુઝ કરીએ છીએ. નાવ the backbone is generally a styrene divinyl benzene copolymer of acrylic acid derivatives. Divinyl benzene are also frequently used for with biological macromolecules. It is used to introduce charge group into cellulose fiber. જનરલી આપણે ચાર્જ મોલિક્યુલને એનાલાઇસિસ કરવા માટે આપણે જે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એ યુઝ કરીએ છીએ. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી આપણે જાણીએ છીએ કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી શું છે. ફરીથી જોઈ લઈએ કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ઇઝ એન સેપરેશન ટેકનિક્સ શું છે, સેપરેશન ઓફ ટેકનિક્સ ઇન વિચ મિક્સચર ઓફ કોમ્પોનન્ટ, જે મિક્સચર ઓફ કોમ્પોનન્ટ જે છે એનું આપણે શું કરીશું, પ્યુરિફાઈ કરીશું. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી શોર્ટની અંદર સમજવી હોય તો એ રીતે સમજી શકાય કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી મીન્સ ઇટ ઇઝ અ સેપરેશન ટેકનિક્સ ઇન વિચ મિક્સચર ઓફ કોમ્પોનન્ટ્સ પ્યુરિફાઈ. બરાબર, સમ ટાઈમ આપણે શું કરીએ એની અંદર મિક્સચર ઓફ કોમ્પોનન્ટ આપણે સેપરેટ કરીએ. there are different types of chromatography in which one type is ion exchange chromatography. ઘણી બધી ટાઈપ્સની આપણે ક્રોમેટોગ્રાફી જોઈ હતી, બરાબર. we know that the different types of chromatography in which one of them ion exchange chromatography, એક એમાંની જ એક ion exchange chromatography છે. in this chromatography purification of sample done by on the basis of ion, therefore it is known as ion exchange chromatography. most important definition, what is define અથવા તો define ion exchange chromatography પણ કહી શકું. તો આને શું કહેવાશે, ઇન ધીસ ક્રોમેટોગ્રાફી. આની અંદર શું થાય છે તો કે ઇન ધીસ ક્રોમેટોગ્રાફી પ્યુરિફિકેશન ઓફ સેમ્પલ ઇઝ ડન બાય ઓન ધ બેઝિસ ઓફ આયન. કોના બેઝિસ પર, આયન બેઝિસ પર થશે. ધેરફોર ઇટ ઇઝ નોન એઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. આ જે ટેકનિક્સ છે એની અંદર જે સેમ્પલનું પ્યુરિફિકેશન થશે એ કયા બેઝિસ ઉપર થશે, તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. હવે આપણે જાણીએ છીએ કે આયન કેટલા પ્રકારના હોય છે, તો પોઝિટિવ આયન અને નેગેટિવ આયન, એટલું તો આપણને ખબર છે. તો આની અંદર પોઝિટિવ આયન્સ અને નેગેટિવ આયન્સ વચ્ચે શું થશે, એક્સચેન્જ થશે. બધા આયનો શું થશે, પોઝિટિવ આયન્સ અને નેગેટિવ આયન એક્સચેન્જ અથવા તો રિપ્લેસમેન્ટ્સ ઓફ આયન્સ થશે. તો આ ક્રોમેટોગ્રાફીની અંદર ફર્સ્ટ ડેફિનેશન જોઈ લઈએ કે ઇન ધીસ ક્રોમેટોગ્રાફી પ્યુરિફિકેશન ઓફ સેમ્પલ ઇઝ ડન બાય ઓન ધ બેઝિસ ઓફ ion, therefore it is known as ion exchange chromatography. હવે જોઈએ આપણે થોડી ઘણી ટાઈપ્સ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. કેટલી પ્રકારની આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી હોઈ શકે, તો અહીંયા લિસ્ટ આઉટ કરેલી છે કે there are two types of ion exchange chromatography. બે ટાઈપ્સની હોઈ શકે. કોના બેઝિસ પર, તો કે ઓન ધ બેઝિસ ઓફ આયન.
તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટુ ટાઈપ્સની છે. ફર્સ્ટ છે anionic ion exchange chromatography. It is known as it has a positive charge. And second one is cationic ion exchange chromatography and it has a negative charge. There are two types of ion exchange chromatography. The first one is anionic ion exchange chromatography and it has a positive charge, and second one is cationic ion exchange chromatography and it has a negative charge. જે નેગેટિવ ચાર્જ કેરી કરે છે એને કેટાયોનિક આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી કહેવાશે, જ્યારે એનાયોનિક આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી અંદર પોઝિટિવ ચાર્જ કેરી કરશે. તો આ જે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એની અંદર આપણે શું શું સેપરેટ કરી શકીએ, શું પ્યુરિફાઈ કરી શકીએ. તો જોઈએ આપણે કે એની ચાર્જ મોલિક્યુલ્સ, કોઈ પણ ચાર્જ મોલિક્યુલ્સ હોય બરાબર, જેમ કે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, અથવા તો એની અધર ચાર્જ મોલિક્યુલ્સ આર સેપરેટેડ ઓર પ્યુરિફાઈડ બાય આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. આ જે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એની અંદર આપણે પ્રોટીન્સ છે, ન્યુક્લિક એસિડ છે, અથવા તો અધર કોઈ ચાર્જ મોલિક્યુલ્સ સેપરેટેડ અથવા તો પ્યુરિફાઈ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો અહીંયા આપણે જોયું કે ટાઈપ્સ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. There are two types of ion exchange chromatography. The first one is anionic ion exchange chromatography and second one is cationic ion exchange chromatography. Anionic ion exchange chromatography carries positive charge and second one is cationic ion exchange chromatography carries negative charge. કોઈ પણ ચાર્જ મોલિક્યુલ આપણે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીના હેલ્પથી પ્યુરિફાઈ કરી શકીએ છીએ, જેમ કે પ્રોટીન્સ છે, ન્યુક્લિક એસિડ છે, અથવા તો અધર કોઈ પણ ચાર્જ મોલિક્યુલ છે એને સેપરેટેડ અથવા પ્યુરિફાઈ વિથ ધ હેલ્પ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીથી કરી શકાય છે. હવે જોઈએ કે પ્રોપર્ટીઝ ઓફ ઓલ આયન એક્સચેન્જર્સ. બરાબર, તો જે પણ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે એની પ્રોપર્ટીઝ જોઈ લઈએ. તો ધ મોસ્ટ કોમન પ્રોપર્ટીઝ ઓફ ઓલ આયન એક્સચેન્જર્સ આર એઝ ફોલો. મોસ્ટલી ત્રણેક જેટલી પ્રોપર્ટીઝ છે. ફર્સ્ટ વન ઇઝ they are almost insoluble in water and organic solvent. શું છે કે જે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર આપણે જનરલી દે આર ઓલમોસ્ટ જે આયન એક્સચેન્જર યુઝ કરીએ. શું છે? આયન એક્સચેન્જર યુઝ કરીએ છીએ. એ આયન એક્સચેન્જર્સ કેવા હશે? તો કે ઇનસોલ્યુબલ ઇન વોટર એન્ડ ઓર્ગેનિક સોલ્વન્ટ. ઓર્ગેનિક સોલ્વન્ટ અને વોટરની અંદર કેવા હશે? ઇનસોલ્યુબલ હશે. જેમ કે બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એટસેટ્રા. કોઈ પણ ઓર્ગેનિક સોલ્વન્ટ હશે અથવા તો વોટર હશે એની અંદર શું છે? ઇનસોલ્યુબલ છે. અહીં આપણે જોઈ શકીએ કે અમુક સોલ્વન્ટ એવા પણ હોય છે જે વોટરની અંદર ડિઝોલ્વ ના થાય પણ ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થાય, અને જે અમુક સોલ્યુશન એવા પણ હોય છે એક્સચેન્જર કે જે ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થાય છે પણ વોટરની અંદર ડિઝોલ્વ ના થાય. પણ અહીંયા એવી જ પ્રોપર્ટીઝ જોવા મળે છે કે જે આયન એક્સચેન્જર્સ આપણે યુઝ કરીએ છીએ એ ઇનસોલ્યુબલ ઇન બોથ, મીન્સ ઇનસોલ્યુબલ ઇન વોટર એન્ડ insoluble in organic solvent such as benzene, carbon tetrachloride, etc. સેકન્ડ છે they are complex in nature. શું છે? કોમ્પ્લેક્સ ઇન નેચર છે. અને થર્ડ વન ઇઝ they are active or counter ion. જનરલી they are active and counter ion. તો મેઇન પ્રોપર્ટીઝ એની કેટલી થઈ ગઈ? ત્રણ. ફર્સ્ટ વન ઇઝ they are almost insoluble in water and organic solvent. Number 2 is they are complex in nature and number 3 is એક્ટિવ ઓર કાઉન્ટર આયન્સ. આ ત્રણ પ્રોપર્ટીઝ થઈ ગઈ. તો આ ત્રણ પ્રોપર્ટીઝ 2 માર્ક્સની અંદર 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર. તો આ થઈ ગઈ પ્રોપર્ટીઝ, મોસ્ટ કોમન પ્રોપર્ટીઝ ફોર ઓલ આયન એક્સચેન્જર્સ. જે બી આયન એક્સચેન્જર્સ આપણે યુઝ કરીએ છીએ એની મોસ્ટ કોમન પ્રોપર્ટીઝ થઈ ગઈ. કઈ હતી? ત્રણ પ્રોપર્ટીઝ હતી. એક છે insoluble in water and organic solvent, the second one is complex in nature and third one is active or counter ions. Let's see instrumentation and stationary phase and mobile phase in ion exchange chromatography.
હવે જોઈએ આપણે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન, એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન કેવું હશે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનું, અને સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ કેવા યુઝ થઈ શકશે, કયા યુઝ કરી શકીએ આપણે ડ્યુરિંગ ધ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. So let's see instrumentation and stationary phase and mobile phase in ion exchange chromatography. તો ફર્સ્ટ અહીં આપણે શું લઈએ છીએ, મોબાઈલ ફેઝ અથવા તો બફર સોલ્યુશન પ્લસ સેમ્પલ, આટલું 3 વસ્તુ ભેગું કરીએ છીએ અહીંયા. જે મોબાઈલ ફેઝ હશે એ પ્લસ બફર સોલ્યુશન પ્લસ સેમ્પલ. આની પછી આવશે ઇન્સ્ટ્રુમેન્ટેશનની વાત કરીએ તો પમ્પ્સ આવશે. પંપનું કામ શું છે, ફ્લો રેટ વધારવાનું અને ફ્લો રેટ ઘટાડવાનું કામ શું કરે છે, પંપ કરે છે. નેક્સ્ટ આવે છે કોલમ. કોલમ જે છે આપણે આગળ કોલમ ક્રોમેટોગ્રાફી શીખી ગયા, પણ એ કોલમની અહીંયા થોડી અલગ કોલમ આવે છે, જેની અંદર સ્ટેશનરી ફેઝ લઈએ છીએ. સ્ટેશનરી ફેઝ કોલમની અંદર આપણે ફિલઅપ કરીએ છીએ, જેને સોલિડ એબ્ઝોર્પ્શન મટીરિયલ પણ કહી શકાય. આ જે સોલિડ એબ્ઝોર્પ્શન મટીરિયલ જે છે, એબ્સોર્બન્ટ મટીરિયલ જે છે એ એઝ અ રેઝિન પણ આપણે લઈ શકીએ છીએ. જો રેઝિન લઈએ તો એના પણ બે આપણે એક્સચેન્જર જોઈએ આપણે, બરાબર. આગળ છે કે એનાયન એક્સચેન્જર અને કેટાયન એક્સચેન્જર. જો રેઝિન પોઝિટિવ ચાર્જ કેરી કરતું હોય તો એનાયન એક્સચેન્જર કહેવાય, અને જો રેઝિન નેગેટિવ ચાર્જ કેરી કરતું હોય તો કેટાયન એક્સચેન્જર કહેવાય. એની પછી છે ડિટેક્ટર. ડિટેક્ટરનું કામ શું કે જે કોલમની અંદરથી જે બી સિગ્નલ મળે છે એ ડિટેક્ટ કરશે, અને ડિટેક્ટ કરીને એ સિગ્નલ આપશે કમ્પ્યુટરને, જે આગળ ફાઇનલ ગ્રાફ પ્રિપેર થશે ફોર ધ સેમ્પલ. તો આ એક થઈ ગયું આપણું ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. ફરીથી વાત કરી લઈએ તો ફર્સ્ટ આપણે લઈએ છીએ સેમ્પલ અથવા તો બફર સોલ્યુશન પ્લસ મોબાઈલ ફેઝ, ત્રણે મિક્સ કરીને પંપ થ્રુ આપણે કોલમની અંદર આપણે શું કરીએ છીએ, ટ્રાન્સપોર્ટ કરીએ છીએ, એડ કરીએ છીએ. કોલમની અંદર શું છે તો કે એની અંદર સ્ટેશનરી ફેઝ છે. અહીંયા જુઓ, મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ બંને વસ્તુ અલગ છે. મોબાઈલ ફેઝ જે છે એ અહીંયા લેવામાં આવે છે, જ્યારે આની અંદર સ્ટેશનરી ફેઝ ફિલઅપ કરવામાં આવે છે. અને સ્ટેશનરી ફેઝ આપણે શું લઈ શકીએ, સોલિડ એબ્સોર્બન્ટ મટીરિયલ. આ છે, ધારો કે રેઝિન લઈએ તો રેઝિન કેવું છે, પોઝિટિવ ચાર્જ કેરી કરે અને નેગેટિવ ચાર્જ કેરી કરે. તો જે પોઝિટિવ ચાર્જ કેરી કરે છે એને એનાયન એક્સચેન્જર રેઝિન કહી શકાય અથવા તો સ્ટેશનરી ફેઝ કહી શકાય. અને અહીંયા જો નેગેટિવ ચાર્જ કેરી કરે તો એને શું કહેવાશે, કેટાયન એક્સચેન્જર કહી શકાય. દેન એ જે કોલમની અંદરથી જે બી સેપરેટ આઉટ થશે એ શું થશે, ડિટેક્ટરને મળશે, અને ડિટેક્ટરને મળ્યા બાદ ડિટેક્ટર શું કરશે, કમ્પ્યુટરને સિગ્નલ આપશે. એ સિગ્નલ થ્રુ આપણને આગળ જે બી પ્રોસેસ કરવાની હશે એ આપણને ફાઇનલ સેપરેશન મળશે. તો ફરીથી હજી એકવાર ચેક કરી લઈએ કે શું છે. ફર્સ્ટ મોબાઈલ ફેઝ, દેન પમ્પ, દેન સ્ટેશનરી ફેઝ અને સોલિડ એબ્સોર્બન્ટ મટીરિયલ. પણ શાની અંદર છે તો કોલમની અંદર છે. કોલમની અંદર કોલમ પછી આવશે ડિટેક્ટર પછી આવશે કમ્પ્યુટર. Let's see principle of ion exchange chromatography. The principle is based on the attraction between oppositely charged particles. શું છે એનો પ્રિન્સિપલ કેવો છે, તો પ્રિન્સિપલનો બેઝ એક જ છે કે એટ્રેક્શન બિટવીન ઓપોઝિટલી ચાર્જ પાર્ટિકલ્સ છે. ઓપોઝિટલી ચાર્જ પાર્ટિકલ્સ છે એ બંને વચ્ચે શું થશે, એટ્રેક્શન થશે. દેન જનરલી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી અથવા તો આયન એક્સચેન્જ સેપરેશન આર મેનલી કેરીડ આઉટ ઇન કોલમ પેક્ડ વિથ આયન એક્સચેન્જર્સ. બરાબર, જનરલી આપણે જેવી આયન એક્સચેન્જર જે યુઝ કરીએ છીએ એ કોલમની અંદર પેક કરીએ છીએ, અને કોલમની અંદર પેક કર્યા બાદ જ આપણે શું કરીએ છીએ, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી રન કરીએ છીએ. તો અહીંયા જોઈશું આપણે દેર આર 2 ટાઈપ્સ ઓફ એક્સચેન્જર્સ. કેટલા છે, 2 ટાઈપ્સના એક્સચેન્જર્સ હોઈ શકે છે. કયા હોઈ શકે છે, તો ફર્સ્ટ છે એનાયોનિક એક્સચેન્જર્સ અને સેકન્ડ વન ઇઝ કેટાયોનિક એક્સચેન્જર્સ. આગળની સ્લાઇડની અંદર જોયું કે કેટાયોનિક એક્સચેન્જર કોને કહી શકાય અને એનાયોનિક એક્સચેન્જર કોને કહી શકાય. તો પ્રિન્સિપલ ફરીથી જોઈ લઈએ. તો પ્રિન્સિપલ ઇઝ ધ બેઝડ ઓન ધ એટ્રેક્શન બિટવીન ઓપોઝિટલી ચાર્જ પાર્ટિકલ્સ. શું છે, ધ પ્રિન્સિપલ ઇઝ બેઝડ ઓન ધ ઓપોઝિટલી ચાર્જ the attraction between the oppositely charged particles. Then ion exchange separation are mainly carried out in columns packed with ion exchangers. Then there are 2 types of ion exchangers,
The first one is ion exchangers and second one is cationic ion exchangers. તો બે પ્રકારના જે એક્સચેન્જર્સ છે એના વિશે થોડું ડિસ્ક્રિપ્શનની અંદર આપણે થોડું સમજીએ. તો ફર્સ્ટ છે એનાયોનિક એક્સચેન્જર્સ. હવે એનાયોનિક એક્સચેન્જર્સ કોને કહી શકાય? અહીંયા જુઓ કેટાયન અને એનાયન એની અંદર અમુક જગ્યાએ મિસ્ટેક્સ થતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે એનાયોનિક એક્સચેન્જર્સ છે તો એની ડેફિનેશન જોઈએ તો કે ઇટ પોસેસ પોઝિટિવલી ચાર્જ ગ્રુપ વિચ એટ્રેક્ટ નેગેટિવલી ચાર્જ મોલિક્યુલ. શું છે? ઇટ પ્રોસેસ પોઝિટિવલી ચાર્જ, એ પોઝિટિવ ચાર્જ કેરી કરે છે પણ શું કરશે? ઇટ એટ્રેક્ટ નેગેટિવલી ચાર્જ. કેમ? કારણ કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો પ્રિન્સિપલ જ એવું છે કે જે એવું કહે છે કે ઇટ ઇઝ બેઝડ ઓન ધ એટ્રેક્શન બિટવીન ઓપોઝિટલી ચાર્જ પાર્ટિકલ્સ. શું છે કે ઓપોઝિટલી ચાર્જ પાર્ટિકલ સાથે શું થશે? એનું એટ્રેક્શન થશે. તો અહીંયા એનાયોનિક એક્સચેન્જર જે બી છે એની પાસે કેવો ચાર્જ છે? એ કેરી કરે છે પોઝિટિવ ચાર્જ. એનો ઓપોઝિટ ચાર્જ કયો છે? નેગેટિવ ચાર્જ. એટલા માટે ઇટ પોસેસ પોઝિટિવલી ચાર્જ ગ્રુપ વિચ એટ્રેક્ટ નેગેટિવલી ચાર્જ મોલિક્યુલ્સ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બેઝિક આયન એક્સચેન્જ મટીરિયલ. અને બેઝિક આયન એક્સચેન્જ મટીરિયલ પણ કહી શકાય છે. તો કેવી રીતે એનાયોનિક એક્સચેન્જર વર્ક કરશે કોલમની અંદર? તો એ આપણે જોઈએ કે કેવું હોઈ શકે. એનાયોનિક એક્સચેન્જર્સ કંઈક આ ટાઈપનું હોય છે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ આ રીતના કંઈક હોય છે, બરાબર. તો અહીંયા પોઝિટિવ ચાર્જ જે છે એ આપણે સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ તરીકે લઈએ છીએ. એની સાથે બીજું કયું ગ્રુપ છે? નેગેટિવ ચાર્જ. કેમ? કારણ કે એ શું કરે છે? એટ્રેક્ટ કરે છે ઓપોઝિટલી ચાર્જ મોલિક્યુલ સાથે. હવે શું થશે કે જે બી સેમ્પલ હશે એ સેમ્પલ આપણે જ્યારે કોલમની અંદર રન કરાવીશું, જ્યારે સેમ્પલને કોલમની અંદર આપણે શું કરીશું? રન કરાવીશું ત્યારે જે આ નેગેટિવ ચાર્જ જે બી છે એ શું થશે? રિપ્લેસ થશે. ખાલી નેગેટિવ ચાર્જનું જ રિપ્લેસમેન્ટ થશે પોઝિટિવલી ચાર્જ જે રેઝિન કે જે બી આપણે સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ મૂકીશું એ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો અહીંયા રિપ્લેસમેન્ટ કોણ થશે? જે નેગેટિવ ચાર્જ છે એનું. એટલા માટે અહીં કહી શકાય કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બેઝિક આયન એક્સચેન્જ મટીરિયલ અથવા તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બેઝિક આયન એક્સચેન્જ મટીરિયલ્સ. અને બેઝિક આયન એક્સચેન્જ મટીરિયલ પણ કહી શકાય. જો અહીંયા કન્ફ્યુઝન થોડું થશે કે પોઝિટિવલી ચાર્જ કેરી કરે છે, એટ્રેક્ટ નેગેટિવ ચાર્જને કરે છે અને એને કહેવાય છે શું? તો કે બેઝિક આયન એક્સચેન્જ મટીરિયલ, બરાબર. તો આપણે આ સમજવું જરૂરી છે કે કેમ એને બેઝિક આયન એક્સચેન્જ કહેવાય? કારણ કે એ આયન એક્સચેન્જ કયા આયનને એક્સચેન્જ કરે છે? તો એ નેગેટિવ આયનને શું કરે છે? એક્સચેન્જ કરે છે વિથ ધ હેલ્પ ઓફ પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ થ્રુ જે આપણે સેમ્પલ લઈશું, સેમ્પલની અંદર જે નેગેટિવ ચાર્જ હશે એ શું કરશે? એક્સચેન્જ કરશે, રિપ્લેસમેન્ટ કરશે. નેક્સ્ટ છે કેટાયોનિક એક્સચેન્જર્સ. સેમ પહેલાં જેવું જ છે, ખાલી ડાયરેક્શન છે ઓપોઝિટલી ચાર્જ અને નેગેટિવ ચાર્જ એ બંને શું થઈ જશે? ચેન્જ થઈ જશે. કેવી રીતે? તો અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે અને અહીંયા પોઝિટિવલી ચાર્જ. તો કેટાયોનિક આયન એક્સચેન્જર્સ તો શું કહેવાશે? ઇટ પોસેસ નેગેટિવલી ચાર્જ. આ શું કરે છે? એની પાસે શું છે? નેગેટિવ ચાર્જ તો છે એન્ડ વિચ એટ્રેક્ટ પોઝિટિવલી ચાર્જ. એ કોને એટ્રેક્ટ કરે છે? પોઝિટિવલી ચાર્જને, બરાબર. તો આને શું કહેવાશે? કેટાયોનિક આયન એક્સચેન્જર્સ. તો ફરીથી ઇટ પોસેસ, આની પાસે નેગેટિવલી ચાર્જ છે ગ્રુપ છે અને એ એટ્રેક્ટ કરશે પોઝિટિવલી ચાર્જ મોલિક્યુલ્સ. એટલા માટે કહી શકાય છે કે ઇટ પોસેસીસ નેગેટિવલી ચાર્જ ગ્રુપ વિચ એટ્રેક્ટ પોઝિટિવલી ચાર્જ મોલિક્યુલ. હવે આને કયું આયન એક્સચેન્જ કહી શકાશે? તો આને આયન એક્સચેન્જ કહેવાશે એસિડિક આયન એક્સચેન્જર્સ, બરાબર. કેમ? કારણ કે એ શું કરે છે? પોઝિટિવલી ચાર્જ જે ગ્રુપ જે છે એને રિપ્લેસ કરે છે. then it is also known as acidic ion exchange material. એ શું કરે છે? એસિડિક આયન એક્સચેન્જ. કોનું એક્સચેન્જ કરે છે? તો પોઝિટિવલી ચાર્જનું. પોઝિટિવલી ચાર્જ મીન્સ એસિડિકનું, બરાબર. તો એને શું કહેશે? નોન એઝ એસિડિક આયન એક્સચેન્જ મટીરિયલ્સ. Now we know that the principal feature is the attraction between oppositely charged particles. બરાબર. આપણે જાણીએ છીએ કે પ્રિન્સિપલ શું છે? કે attraction between oppositely charged particles. Suppose we have a sample different component and mixed with buffer solution having specific pH value, then it will be run into the column.
સપોઝ એઝ અ સેમ્પલ વી ટેક અ પ્રોટીન, બરાબર. અહીં આપણે શું કરીએ છીએ કે સપોઝ સેમ્પલ હેવ અ ડિફરન્ટ કોમ્પોનન્ટ, બરાબર. સેમ્પલ જે છે એની સાથે જુદા જુદા કોમ્પોનન્ટ છે જેને આપણે મિક્સ કરવાનું છે, સોરી પ્યુરિફાઈ કરવાનું છે. જે સેમ્પલને આપણે પ્યુરિફાઈ કરવાનું છે એની અંદર શું છે, ઘણા બધા કોમ્પોનન્ટ્સ, નંબર ઓફ કોમ્પોનન્ટ એની અંદર મિક્સ છે. એને શું કરીશું આપણે, મિક્સ્ડ વિથ બફર, બરાબર. હવે આપણે શું જોઈશું કે જે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે, હાઉ ટુ વર્ક આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી અને હાઉ ટુ રન આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. તો ફર્સ્ટ સ્ટેપ જે આપણે એનું જે ડાયાગ્રામ જોયો એની અંદર શું હતું, ફર્સ્ટ મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝની હતું ત્યાં આગળ શું હતું કે મોબાઈલ ફેઝ પ્લસ સેમ્પલ પ્લસ બફર સોલ્યુશન. તો આની અંદર આપણે શું કરવાનું છે કે જે સેમ્પલ સોલ્યુશન જે છે જેને સેપરેટ કરવાનું છે, પ્યુરિફાઈ કરવાનું છે, એ સેમ્પલ સોલ્યુશન પ્લસ બફર સોલ્યુશન અને જે મોબાઈલ ફેઝ છે એ ત્રણને શું કરવાનું છે, મિક્સ કરવાનું છે. અહીં ધ્યાન રાખવાનું કે બફર સોલ્યુશન છે એની સ્પેસિફિક પીએચ વેલ્યુ હોવી જોઈએ, એક નિશ્ચિત પીએચ વેલ્યુ રહેલી હોવી જોઈએ. ધેન ઇટ વિલ બી રન ઇન ટુ ધ કોલમ. ધેન એની પછી શું કરવાનું છે, આપણે પંપ થ્રુ એને કોલમની અંદર રન કરવાનું છે. અને અહીં આપણે સપોઝ સેમ્પલ આપણે કોઈ પણ પ્રોટીન, આપણે પ્રોટીન મોલિક્યુલ્સ છે, બરાબર, કોઈ પણ પ્રોટીન છે એને સેમ્પલ એઝ અ સેમ્પલ લઈ શકીએ છીએ અને એનું સેપરેશન અથવા તો પ્યુરિફિકેશન કરવું છે કોઈ પ્રોટીન્સનું. તો પ્રોટીન્સના એક્ઝામ્પલ થ્રુ આપણે એક આખું ફરીથી એની પ્રોસેસ સમજીશું. તો અહીંયા શું છે કે પ્રોટીન જે છે એ કયો ચાર્જ કેરી કરે, અહીંયા નેગેટિવ ચાર્જ કરે. સપોઝ આપણે વિચારી લઈએ કે સપોઝ, કારણ કે પ્રોટીન જે છે લાસ્ટની અંદર આપણે સમજીશું કે પ્રોટીન જે છે એ એમિનો એસિડ હોય ધરાવતા હોય. એમિનો એસિડ જે છે એ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ પણ કેરી કરતા હોય છે. એટલા માટે અહીંયા શું છે, જે પ્રોટીન જે છે એ કેરી શું કરે છે, નેગેટિવ ચાર્જ એન્ડ લોડ ઇન ટુ ધ કોલમ. હવે કોલમની અંદર આપણે લોડ તો કરી દઈશું. કેવી રીતે કે પ્રોટીન્સ પ્લસ મોબાઈલ ફેઝ પ્લસ બફર સોલ્યુશન હેવિંગ સ્પેસિફિક પીએચ વેલ્યુ, આટલી વસ્તુ આપણે શું કરીશું, કોલમની અંદર લોડ કરીશું. ઇન ધીસ કેસ ધીસ એક્સચેન્જર્સ ઇઝ નોન એઝ એનાયન એક્સચેન્જર્સ. હવે જુઓ કે પ્રોટીન પાસે શું છે, નેગેટિવ ચાર્જ, એ એક્સચેન્જર શું કરશે, પોઝિટિવ ચાર્જ. એને શું કહેવાશે, એનાયન એક્સચેન્જર્સ, બરાબર. બિકોઝ ધ પ્રોટીન હેવ એક્સચેન્જ એન્ડ they have negative charge, because the protein have negative charge and it will be શું કરશે, replace a negative charge of anion exchangers. એટલા માટે શું કહેવાશે, એને એનાયન એક્સચેન્જર્સ કહેવાશે. તો ફરીથી જોઈ લઈએ કે સપોઝ આપણે પ્રોટીન શું કરે છે, નેગેટિવ ચાર્જ કેરી કરે છે, એને લોડ કોલમની અંદર લોડ કર્યા બાદ એ શું કરશે, નેગેટિવ ચાર્જને રિપ્લેસ કરશે. નેગેટિવ ચાર્જને રિપ્લેસ કરશે તો એને શું કહેવાશે, એનાયન એક્સચેન્જર્સ કહેવાશે. તો અહીંયા જોઈએ આપણે કે આ ટાઈપનું એનાયન એક્સચેન્જર હતું, આપણે જોયું હતું કે એનાયન એક્સચેન્જર કેવા હતા અને કેટાયન એક્સચેન્જર. તો એનાયન એક્સચેન્જરની અંદર જે પોઝિટિવ ચાર્જ છે એની સાથે બાઇન્ડ છે નેગેટિવ ચાર્જ. આ આપણું રેઝિન છે કે સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ છે કે જે બી છે, બરાબર. એને આપણે શું કરવું છે, સેમ્પલ અથવા તો પ્રોટીન જેવું આપણે એડ કરીશું, અહીંયા કોલમની અંદર એડ થશે. મીન્સ જે પ્રોટીન પાસે જે નેગેટિવ ચાર્જ છે એ ચાર્જ અહીંયાથી શું થશે, રિપ્લેસ થશે અને એ ચાર્જ શું થશે, આખો અલગ થઈ જશે અથવા તો પ્રોટીન સાથે બાઇન્ડ થઈ જશે. તો અહીં આખી એક પ્રોસેસ તે બતાવવામાં આવે છે કે ફરીથી જુઓ, આ આપણું આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનું એક બેઝિક એનાયન એક્સચેન્જર છે. આ જે એનાયન એક્સચેન્જર છે એની અંદર શું છે, નેગેટિવ ચાર્જ પ્રોટીન કેરી જે કરતો હશે એને એક્સચેન્જ થવા માટે અહીંયા પણ નેગેટિવ ચાર્જ હોવો જોઈએ. તો જ્યારે પણ આપણે પ્રોટીન અહીંયા એડ થશે ત્યારે જે પ્રોટીનનો નેગેટિવ ચાર્જ છે આ જે નેગેટિવ ચાર્જ સાથે શું થશે, રિપ્લેસમેન્ટ થશે. આને શું કહેવાશે, આ એનાયન એક્સચેન્જર. હવે જોઈએ કે સપોઝ પ્રોટીન જે છે પોઝિટિવ ચાર્જ કેરી કરે અને એવું જે સેમ્પલ જે છે એ સેમ્પલ આપણે શાની અંદર, કોલમની અંદર લોડ કરીએ, બરાબર. બફર સોલ્યુશન, મોબાઈલ ફેઝ અને પ્રોટીન હેવિંગ પોઝિટિવલી ચાર્જ. હવે આ ત્રણ વસ્તુ આપણે શું કરીએ છીએ, કોલમની અંદર લોડ કરીએ. તો અને ઇન ધીસ કેસ ધીસ એક્સચેન્જર ઇઝ નોન એઝ અ કેટાયન એક્સચેન્જર. અને શું કહેવાશે, કેટાયન એક્સચેન્જર્સ કહેવાશે. હવે શું છે, જે પ્રોટીન જે છે એનું શું થશે, પોઝિટિવલી ચાર્જ કેરી કરતું હશે અને એને શું કરશે, રિપ્લેસ નેગેટિવલી ચાર્જ ઓફ કેટાયન એક્સચેન્જર્સ. તો જોઈએ આપણે આટલી વસ્તુ છે કે જે આપણું કેટાયન એક્સચેન્જર છે
એ કેવું છે, નેગેટિવલી ચાર્જ એની પાસે છે, પોઝિટિવલી ચાર્જ એટ્રેક્ટ કરે છે. જ્યારે પ્રોટીન મોલિક્યુલ્સ જે હેવિંગ પોઝિટિવલી ચાર્જ આપણે કોલમની અંદર ફિલઅપ કરીએ છીએ, ત્યારે પ્રોટીનના મોલિક્યુલ્સની અંદર જે પોઝિટિવલી ચાર્જ છે એ આ જે સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ જે છે એના ચાર્જ સાથે શું થશે, રિપ્લેસમેન્ટ થશે. અને અહીંયા જે રિપ્લેસમેન્ટ થશે એને શું કહેવાશે, કેટાયન એક્સચેન્જર્સ. તો ફરીથી સપોઝ પ્રોટીન કેરીઝ પોઝિટિવલી ચાર્જ, જો અહીંયા કદાચ પ્રોટીન આપણે પોઝિટિવ ચાર્જ કેરી કરતો હોય અને એવું પ્રોટીન આપણે કોલમની અંદર લોડ કરીશું, સેમ્પલ લોડ કરીશું, તો આવા કેસની અંદર આ જે એક્સચેન્જર્સ થશે એ કેટાયન એક્સચેન્જર થશે. અને કારણ કે કેમ, તો કે પ્રોટીન્સ પાસે શું છે, પોઝિટિવ ચાર્જ, અને એ શું કરશે, રિપ્લેસ કરશે તો નેગેટિવ ચાર્જ ઓફ કેટાયન એક્સચેન્જર, બીજાનો શું છે, નેગેટિવ ચાર્જ સાથે શું થશે, કેટાયન એક્સચેન્જરને રિપ્લેસમેન્ટ થશે. તો આ આખી વાત થઈ ગઈ કેટાયન એક્સચેન્જર્સની. હવે જોઈએ આપણે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી કેવી રીતે વર્ક કરે છે. તો આ ડાયાગ્રામ થ્રુ આપણે આખું થોડું સમજવાનો ટ્રાય કરીશું કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર આપણે સૌપ્રથમ અહીંયા જે મોબાઈલ ફેસ છે એ એક રિઝર્વર બોટલ હોય છે, બરાબર, રિઝર્વિયર અથવા તો બોટલ હોય છે જે અટેચ હોય છે કોની સાથે, કોલમ સાથે, બરાબર, પંપ થ્રુ કોલમ સાથે અટેચ છે બીજા ડિવાઇસ સાથે. એને શું કહેવાશે, હવે જુઓ એક વખત ફરીથી આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ અહીંયા એક રિઝર્વેર હોય છે, જે બોટલ હોય છે જે અટેચ હોય છે પંપ સાથે. પંપ કોની સાથે અટેચ છે, કોલમ સાથે. હવે કોલમ શું છે, એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે, કોલમ અટેચ હોય છે બીજા ડિટેક્ટર સાથે, અને એ ડિટેક્ટર કોની સાથે અટેચ હોય છે, તો કમ્પ્યુટર સાથે અટેચ થાય છે, જ્યાં ફાઇનલ ગ્રાફ જનરેટ થઈને આવે છે. આ આખી પ્રોસેસ થઈ ગઈ છે. ફરીથી ગ્રાફ સમજવો અથવા સોરી આ જે ડાયાગ્રામ છે સમજવું જરૂરી છે. તો પહેલાં શું હોય છે, એક રિઝર્વેર બોટલ હોય છે, એ અટેચ કોની સાથે હોય છે, કોલમ સાથે. કોલમ ડિટેક્ટર સાથે અટેચ હોય છે અને ડિટેક્ટર કોમ્પ્યુટર સાથે અટેચ હોય છે. આટલું મેઇન બેઝિક થઈ ગયું. હવે શું છે કે જે રિઝર્વર અથવા તો જે બોટલ જે છે એની અંદર આપણે શું કરે છે, મોબાઈલ ફેઝ ભરેલું હોય છે. એ મોબાઈલ ફેઝ પ્લસ બફર સોલ્યુશન પણ એની અંદર આપણે એડ કરીએ છીએ, અથવા તો મોબાઈલ ફેઝ એઝ અ બફર સોલ્યુશન આપણે યુઝ કરી શકીએ છીએ. અહીં બફર સોલ્યુશન અને સેમ્પલ સોલ્યુશન મિક્સ કરી કોલમ ઉપર શું કરવામાં આવે છે, રન કરવામાં આવે છે. કોના થ્રુ, તો પંપ થ્રુ. કારણ કે સેમ્પલની મુવમેન્ટમાં ઉપયોગી છે એટલા માટે તેને શું કહેવાશે, મોબાઈલ ફેઝ કહેવામાં આવે છે. તો ફરીથી આ ફર્સ્ટ સ્ટેપ છે, શું છે કે જે મોબાઈલ ફેઝ છે એ મોબાઈલ ફેઝ બફર સોલ્યુશન યુઝ કરવામાં આવે છે, એની અંદર સેમ્પલ એડ કરવામાં આવે છે, સેમ્પલ પંપ થ્રુ કોલમની અંદર એડ કરવામાં આવે છે. બરાબર. હવે જોઈએ આપણે કે અહીં જે કોલમ છે એ કોલમની અંદર શું છે, સ્ટેશનરી ફેઝ રહેલું હોય છે. આ જે કોલમ છે એની અંદર સ્ટેશનરી ફેઝ રહેલું હોય છે. એ જે સ્ટેશનરી ફેઝ છે એમાં કયું હોય છે, તો કે સિલિકા અથવા તો સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ પણ હોય છે જે કોલમની અંદર ફિલ્ડ પ્રોપર કરવામાં આવે છે. એને પેક કરવું પડે કોલમની અંદર. શું આપણે પહેલું જે સ્ટેશનરી ફેઝ જે છે એ પેક કરવું પડે, અને પ્રોપર પેકિંગ કર્યા પછી જ મોબાઈલ ફેઝ અને સેમ્પલ સોલ્યુશન એની અંદર રન થઈ શકે છે. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીના કેસના જે સ્ટેશનરી ફેઝ હોય છે તે રેઝિન હોય છે. શું હોય છે, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો જે કેસ છે એની અંદર આપણે જે સ્ટેશનરી ફેઝ જે હોય છે એ રેઝિન હોય છે. હવે આ જે રેઝિન છે એ નાની નાની બીડનો બનેલો હોય છે. શું હોય છે, એ નાના નાના પોરસ બીડ્સનો બનેલો હોય છે. તે શું કરે છે, ચાર્જ કેરી કરતો હોય છે. હવે ચાર્જ કેરી કરતો હોય એટલે કયા ચાર્જ હોય, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, બરાબર. તો એટલા માટે રેઝિનના બેઝિસ પર આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી બે પ્રકારની જોવા મળે છે. કઈ તો ફર્સ્ટ આપણે જોઈએ તો કેટાયન એક્સચેન્જર્સ, અને સેકન્ડ વન શું હતું, એનાયન એક્સચેન્જર્સ. આ વાત થઈ ગઈ આપણે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝની અંદર. મોબાઈલ ફેઝ બફર સોલ્યુશન લઈએ છે, બફર સોલ્યુશનની અંદર સેમ્પલ મિક્સ કરે છે, સેમ્પલ મિક્સ કર્યા બાદ કોલમની અંદર રન કરવામાં આવે છે. આ જે કોલમની અંદર શું હોય છે, તો કોલમની અંદર પહેલેથી આપણે સ્ટેશનરી ફેઝ ફિલઅપ કરવું પડે. સ્ટેશનરી ફેઝ શું છે, તો કે સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ છે. આ જે સોલિડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ આપણે શું લઈ શકીએ, તો શું છે, રેઝિન લઈ શકીએ. હવે જે રેઝિન જે છે એ ચાર્જ મોલિક્યુલ્સ કેરી કરતું હોય છે. એ કેવા ચાર્જ કેરી કરતું હોય છે, તો એક પોઝિટિવ ચાર્જ છે અને એક નેગેટિવ ચાર્જ છે. આ જે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જના કારણે એના શું કરે છે, બે પ્રકાર જોવા મળે છે. દેટ ઇઝ એનાયન એક્સચેન્જર્સ અને સેકન્ડ વન ઇઝ કેટાયન એક્સચેન્જર્સ. આટલું યાદ રહ્યા બાદ આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ
तो कि अहीं आगळ जो बीड नेगेटिव चार्ज कैरी करतुं होय, आपणे जे कॉलमनी अंदर रेजिन भर्युं छे एने जो नेगेटिव चार्ज कैरी करे तो एने शुं कहेवाशे? केटायन एक्सचेंजर्स कहेवाशे। अने जो बीड बराबर रेजिननी बीड पॉजिटिव चार्ज कैरी करे तो एने शुं कहेवाशे? एनायन एक्सचेंजर्स कहेवाशे। बराबर, तो रेजिन जे छे ए नेगेटिव चार्ज कैरी करतुं होय तो केटायन एक्सचेंजर्स कहेवाय, अने रेजिन जे छे ए पॉजिटिव चार्ज कैरी करतुं हशे तो एने एनायन एक्सचेंजर्स कहेवाय। तो आ एक स्टेप वस्तु याद राखवानुं। फरीथी कही दऊं, जो बीड नेगेटिव चार्ज कोनी? तो रेजिननी, जो रेजिननी बीड नेगेटिव चार्ज कैरी करे तो एने केटायन एक्सचेंजर्स कहेवाय, अने जो बीड पॉजिटिव चार्ज कैरी करे तो एने एनायन एक्सचेंजर्स कहेवाय। એટલા માટે ફરીથી કહી દઈએ આપણે કે રેઝિન જે છે નેગેટિવ ચાર્જ કેરી કરતું હોય તો કેટાયન એક્સચેન્જર, અને રેઝિન જે છે પોઝિટિવ ચાર્જ કેરી કરતું હોય તો એને એનાયન એક્સચેન્જર્સ કહેવાશે। પરંતુ અહીં આગળ આપણે જોઈએ કે જે રેઝિન છે એ એની સાથે એક ફંક્શનલ ગ્રુપ પણ અટેચ હોય છે, બરાબર। નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ તો કેરી કરતું જ હશે, પરંતુ એનું રેઝિન સાથે પણ એક ફંક્શનલ ગ્રુપ અટેચ હોય છે જે ઓપોઝિટ નેચરવાળું હોય છે, બરાબર। એક ઓપોઝિટ નેચરવાળું હોય છે। હવે સપોઝ અહીં આગળ આપણે જોઈએ તો શું છે કે રેઝિન જે પોઝિટિવ ચાર્જ કેરી કરે તો એને એનાયન એક્સચેન્જર તો કહેવાય। શું કહેવાશે? જો રેઝિન પોઝિટિવ ચાર્જ કેરી કરે તો એને એનાયન એક્સચેન્જર્સ કહેવાશે, નેગેટિવ ચાર્જ કરે તો કેટાયન એક્સચેન્જર કહેવાશે। તો આ કેસની અંદર જો રેઝિન પોઝિટિવ ચાર્જ કેરી કરતો હોય, બરાબર, તો જો આ કેસમાં રેઝિન સાથે એક ફંક્શનલ ગ્રુપ અટેચ હોય છે જે એની સાથે શું છે? નેગેટિવ ચાર્જ કેરી કરતો હોય। રેઝિન મેઇન પોઝિટિવ ચાર્જ કેરી કરતો હોય, એની સાથે એક નેગેટિવ ચાર્જ પણ કેરી તો કરતું જ હશે। આવી જ રીતે કેટાયન એક્સચેન્જરમાં પણ શું હશે કે રેઝિન નેગેટિવ ચાર્જ કેરી કરતો હશે, એની સાથે જ એનું ફંક્શનલ ગ્રુપ જે હશે એ પોઝિટિવ ચાર્જ કેરી કરતું હશે, બંને ચાર્જ એક સાથે જ હશે। પણ અહીંયા એક્સચેન્જ શું થાય છે એના પર ડિપેન્ડ કરે છે, અને એના આધારે એનું નામ આપવામાં આવે છે કેટાયન એક્સચેન્જર્સ કે એનાયન એક્સચેન્જર્સ। તો ફર્સ્ટ જોઈએ આપણે પ્રિન્સિપલની વાત જોઈ લીધો આપણે કે ફર્સ્ટ સેમ્પલ મિક્સ્ડ વિથ બફર સોલ્યુશન વિચ have a specific pH value, then it will be run on the column. First step શું હતું? જે સેમ્પલ છે મિક્સ્ડ વિથ બફર સોલ્યુશન which have a specific pH value, then it will be run on the column. Then let's take an example of protein. પ્રોટીનનું આપણે શું કર્યું? એક્ઝામ્પલ જોયું। તો અહીંયા જે પ્રોટીન જે છે સપોઝ નેગેટિવ ચાર્જ કેરી કરે તો પ્રોટીનને કઈ કોલમ કહેવાય? આ પ્રોટીનને કોલમ પર જો લોડ કરવામાં આવે તો આ જેવા કેસની અંદર કોલમ એનાયન એક્સચેન્જર્સ કહેવામાં આવે છે। અને જો પ્રોટીન નેગેટિવ ચાર્જ કેરી કરે તો તેને શું થશે? રિપ્લેસ થશે, બરાબર, અને પોતે બાઇન્ડ થઈ જશે। અહીં આગળ શું થશે કે પ્રોટીન નેગેટિવ ચાર્જનું જે ફંક્શનલ ગ્રુપ જે છે એ રિપ્લેસ થઈને પોતે બાઇન્ડ થઈ જશે। અહીં જે પ્રોટીનનો નેગેટિવ ચાર્જ છે એ ફંક્શનલ ગ્રુપના નેગેટિવ ચાર્જ સાથે શું થશે? રિપ્લેસ થઈ જશે અથવા તો બાઇન્ડ થઈ જશે। અહીં જે નેગેટિવ ચાર્જ છે દેટ ઇઝ એનાયન એક્સચેન્જ, આને શું કહેવાશે? એનાયન એક્સચેન્જ કહેવામાં આવે છે। હવે સપોઝ જો પ્રોટીન જે છે પોઝિટિવ ચાર્જ રિપ્લેસ કરે તો રિપ્લેસ થઈને શું કરશે? પોઝિટિવ ચાર્જ બાઇન્ડ થશે। અહીં જે પોઝિટિવ ચાર્જ અથવા તો કેટાયન એક્સચેન્જ થાય છે એટલે કે આને શું કહેવાશે? આ એક્સચેન્જરને કેટાયન એક્સચેન્જર કહેવાશે। પ્રોટીન શું કરે છે? રિપ્લેસ કરે છે કોને? પોઝિટિવ ચાર્જને રિપ્લેસ કરે તો એને શું કહેવાશે? કેટાયન જે પ્રોટીન જે છે એ શું કરશે? પોઝિટિવ ચાર્જ કેરી કરતો હોય તો એની પાસે શું હશે? નેગેટિવ ચાર્જ। એ જે નેગેટિવ ચાર્જ શું થશે? રિપ્લેસ થશે, તો એને એની સાથે જે નેગેટિવ ચાર્જ છે એ જે રિપ્લેસ કરે એને શું કહેવાશે? કેટાયન એક્સચેન્જર્સ કહેવામાં આવે છે। અહીં આગળ જે પ્રોટીન પર જે ચાર્જ હોય છે એ ડિફાઇન એવી રીતે કરવામાં આવે છે કારણ કે પ્રોટીન જે છે એ એમિનો એસિડના બનેલા હોય છે। આપણે આગળ જ જોયું કે પ્રોટીન જે છે એમિનો એસિડના બનેલા હોય છે। એમાં અમુક એવા પ્રોટીન્સ હોય છે જે પોઝિટિવ ચાર્જ અથવા તો નેગેટિવ ચાર્જ, અમુક પ્રોટીન પોઝિટિવ ચાર્જ કેરી કરતા હોય છે, અમુક નેગેટિવ ચાર્જ કેરી કરતા હોય છે, અને અમુક એ ઝ્વિટર આયનના પણ બનેલા હોય છે। તો કે ઝ્વિટર આયન કોને કહી શકાય? તો ઝ્વિટર આયન કોને કહી શકાય? કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, અમુક એમિનો એસિડ્સ હોય છે જે પોઝિટિવ આયન્સ અને નેગેટિવ આયન્સ બંને શું કરતા હોય છે? કેરી કરતા હોય છે, એટલે એનામાં શું કહેવાશે? ઝ્વિટર આયન કહી શકાય છે। તો આમ ઓવરઓલ પોઝિટિવ કયા ચાર્જનું બનેલું છે? બરાબર,
સોરી ઓવરઓલ જે પ્રોટીન જે છે કયા ચાર્જનું બનેલું છે તે કોના પરથી ડિફાઇન થાય, આ રીતે ડિફાઇન થાય છે. આના આધારે આપણે કયા એક્સચેન્જર્સ યુઝ કરવા તે નક્કી કરી શકાય છે. કેટાયન એક્સચેન્જર નક્કી યુઝ કરવું કે એનાયન એક્સચેન્જર્સ યુઝ કરવું. તો આખી વાત થઈ ગઈ શું છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીને ઇન્સ્ટ્રુમેન્ટેશનને. હવે શું આવશે કે 4 સ્ટેપ્સ ઓફ લેબોરેટરી. લેબોરેટરીના 4 સ્ટેપ્સ આવશે. તો કયા સ્ટેપ્સ આવશે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે લેબોરેટરી સ્ટેપ્સ ફોર આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી 4 સ્ટેપ છે. ઇક્લુબ્રેશન છે, સેકન્ડ વન ઇઝ લોડિંગ છે, થર્ડ વન ઇઝ વોશિંગ છે અને ચોથું છે ઇલ્યુશન. તો વન બાય વન જોઈએ આપણે. ઇક્લુબ્રેશન કોને કહી શકાશે, વોશિંગ કોને કહેવાશે, લોડિંગ કોને કહેવાશે અને એલ્યુશન કોને કહેવાશે. તો ફર્સ્ટ છે અહીંયા ઇક્લુબ્રેશન. અહીં આગળ પહેલાં ઇક્લુબ્રેશન બફર લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? આ જે સ્ટેપ છે લેબોરેટરીની અંદર આ શું છે ફર્સ્ટ સ્ટેપ છે ઇક્લુબ્રેશન. ઇક્લુબ્રેશનની અંદર શું થશે કે બફર સોલ્યુશન લેવામાં આવે છે. તેને સોલ્યુશન જે છે એની અંદર શું કરવામાં આવે છે, જે ઇક્લુબ્રેશન બફર સોલ્યુશન છે એને કોલમની અંદર રન કરવામાં આવે છે. હવે શું થશે કે તે દરમિયાન બફર જે છે બરાબર એ શું એનો ફ્લો રેટ શું કરવામાં આવે છે સેમ રાખવામાં આવે છે અને એ જ ફ્લો રેટ સાથે બફર સોલ્યુશન શું થશે રન થશે. ત્યારબાદ કોલમની બહાર આવશે. એ શું કરશે કે જે અહીંયા આપણે ફર્સ્ટ શું કરીશું ઇક્લુબ્રેશન મીન્સ સેમ્પલ જે છે અહીંયા સ્ટાર્ટિંગની અંદર આપણે જ્યારે કેવી રીતે ચાલુ કરવું કોલમ ક્રોમેટોગ્રાફી તો એનું ઇક્લુબ્રેશન અથવા તો કેલિબ્રેશન કરવું એવું પણ થઈ શકે. તો આ દરમિયાન શું કરવાનું ખાલી એ સેમ્પલ સોલ્યુશનની નહીં લેવાનું પણ એ ટાઈમે ખાલી બફર સોલ્યુશન લેવાનું. બફર સોલ્યુશન શાની અંદર કોલમની અંદર લોડ કરવાનું અને જે ફ્લો રેટ છે એ થોડો સેમ જ રાખવાનો અથવા ઓછો રાખવાનો. ત્યારબાદ જે કોલમની અંદર છે એ બફર સોલ્યુશન જે બી હશે એ શું થશે નીચેથી બહાર આવશે. ડિટેક્ટર શું કરશે ડિટેક્ટ કરશે અને બફરને ડિટેક્ટ કર્યા બાદ કોમ્પ્યુટરમાં શું કરશે ગ્રાફ સ્ટ્રેટ લાઇન જોવા મળશે. અહીંયા જુઓ જે બી ગ્રાફ આવશે એ સ્ટ્રેટ લાઇન જોવા મળશે. આ એક વસ્તુ સમજો, બધા 4 સ્ટેપ છે એ ખરેખર સમજવા જેવા છે. અહીંયા ગ્રાફ સ્ટાર્ટિંગ ઇક્લુબ્રેશન સ્ટેપ દરમિયાન શું થશે કે ગ્રાફ છે એક સ્ટ્રેટ લાઇન જોવા મળશે. ત્યારબાદ શું થાય છે કે સેકન્ડ સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે ફરીથી કે ખાલી બફર સોલ્યુશન લેવાનું અને કોલમની અંદર રન કરવાનું. ડિટેક્ટર ડિટેક્ટ કરશે, કોમ્પ્યુટર સિગ્નલ આપશે કેવું ખાલી એક સ્ટ્રેટ લાઇન સિગ્નલ આપશે. આ જે સિગ્નલ મળશે એના પરથી આપણને ખબર પડશે કે આ કોલમ પૂરેપૂરી પેક છે કે નથી, કોલમ ખાલી તો નથી રહીને ભૂલથી એવું પણ મળી શકે. તો અહીંયા આગળ આપણે શું સ્ટ્રેટ લાઇન જ હોવી જોઈએ જે બેઝ લાઇન પણ કહેવામાં આવે છે. અહીંયા આગળ જે સ્ટ્રેટ લાઇન જોવા મળે છે સ્ટ્રેટ લાઇન જરૂરી છે. એ બતાવે છે કે કોલમ પૂરેપૂરી પેક છે કે નહીં. પ્યુરિફિકેશન પહેલાં કોલમને પ્રોપર પેકિંગ કરવામાં આવે છે. એમાં જો રેઝિન હોય તો અહીં સ્ટ્રેટ લાઇન શું કરશે સેમ્પલ લોડ કરી શકાશે અને આ થયું ફર્સ્ટ સ્ટેપ બરાબર. તો આની અંદર શું થશે ફરીથી ખાલી બફર સોલ્યુશન એડ કરવાનું અને બફર સોલ્યુશન એડ કર્યા બાદ ડિટેક્ટર ડિટેક્ટ કરશે, કોમ્પ્યુટર સિગ્નલ આપશે અને શું હવે સ્ટ્રેટ લાઇન. તો આના પરથી કન્ફર્મ થશે કે કોલમ પૂરેપૂરી પેક છે બરાબર. સેકન્ડ સ્ટેપ શું છે વોશિંગ. વોશિંગ શું છે કે એની અંદર જે બી આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર ઇક્લુબ્રેશન મીન્સ બફર સોલ્યુશન બધું એડ કરી દઉં બરાબર. સોરી સેકન્ડ સ્ટેપ છે લોડિંગ. લોડિંગની અંદર આપણે શું કરીશું કે સેમ્પલ લોડ કરીશું. ફર્સ્ટની અંદર આપણે શું કર્યું ખાલી બફર સોલ્યુશન એડ કર્યું. હવે આપણે શું કર્યું સેમ્પલ લોડ કરવાનું છે. તેને બફર સોલ્યુશન સાથે શું કરવાનું છે મિક્સ કરવાનું અને મિક્સ કર્યા બાદ એને કોલમની અંદર લોડ કરવાનું છે. હવે અહીં આગળ જે બફરની પીએચ જે છે એ સ્પેસિફિક પીએચ રહેલી છે. જ્યારે સેમ્પલ કોલમ પર લોડ કરવામાં આવે છે ત્યારે સિસ્ટમનો ફ્લો રેટ કેવો રાખવામાં આવે છે એકદમ ઓછો. સ્ટાર્ટિંગની અંદર કેવો સેમ રાખવાનો, પછી કેવો રાખવાનો ઓછો રાખવાનો. કારણ કે સ્લોલી જો એ કોલમની અંદર મૂવ થશે બરાબર, સ્લોલી કોલમની અંદર મૂવ થશે તો જ સેમ્પલ પ્રોપર શું થશે એની અંદર જે રિપ્લેસમેન્ટ અથવા તો એક્સચેન્જ થવાનું છે ફંક્શનલ ગ્રુપ એ પ્રોપર થઈ શકશે અને તે પોતે બાઇન્ડ થઈ શકશે.
લોડિંગ સમય દરમિયાન જે ફંક્શનલ ગ્રુપ છે એ રિપ્લેસ થઈને શું કરશે, રેઝિનની બીડ સાથે પોતે બાઇન્ડ થઈ જશે અને આ પ્રોસેસને શું કહેવાશે, લોડિંગ કહેવાશે. એની પછી આવશે વોશિંગ. વોશિંગમાં શું કરવાનું છે કે લોડિંગ જે છે, લોડિંગ દરમિયાન અમુક મોલિક્યુલ્સ એવા હશે, શું કર્યું આપણે લોડ, તો કે સેમ્પલ સોલ્યુશન. તો લોડિંગ દરમિયાન એવા મોલિક્યુલ્સ હશે જે રેઝિન સાથે બાઇન્ડ થયા હશે નહીં. તો એવા જે રેઝિન સાથે બાઇન્ડ નથી થયા મોલિક્યુલ્સ, એના માટે શું કરવાનું, બફર સોલ્યુશન સાથે આપણે વોશિંગ કરવું પડશે. એ જે વોશિંગ કરીશું એમાં એ દરમિયાન આપણે ફક્ત બફર સોલ્યુશન જ આપણે ફરીથી શું કરવાનું, યુઝ કરવાનું છે. અને બફર સોલ્યુશન યુઝ કરવાથી અમુક અનવોન્ટેડ ગ્રુપ અથવા તો વસ્તુઓ જે બી હશે, બરાબર, એ શું થશે, વોશ આઉટ થઈ જશે અને ગ્રાફ આપણને કેવો મળશે, થોડો આ ટાઈપનો મળશે. આ કન્ટિન્યુ ગ્રાફ ચાલતો રહેશે. ધેન ફોર્થ આવશે એલ્યુશન. એલ્યુશનની અંદર શું કરવાનું કે આ સ્ટેપનો મિનિંગ જ એ થાય છે કે જે રેઝિન અને કોલમમાં બાઇન્ડ થયું હતું તેને એલ્યુટ કરવું, બરાબર. જે રેઝિન કોલમની અંદર બાઇન્ડ થયું હતું, કોલમની અંદર જે બી રેઝિન રહ્યું હતું એને હવે શું કરવાનું છે, આપણે બહાર કાઢવાનું છે, બરાબર. કારણ કે આપણે શું કરવાનું, સેમ્પલનું પ્યુરિફિકેશન કરવાનું છે. સેમ્પલનું પ્યુરિફિકેશન કરવા માગીએ છીએ એ દરમિયાન આપણે શું કરવાનું છે, એલ્યુશન બફરનો યુઝ કરવાનો છે. અને આ જે એલ્યુશન બફરનો યુઝ કરીશું, અહીં આગળ શું થશે, પ્રોટીન જે છે એ જે રેઝિન સાથે બાઇન્ડ થાય છે તેને બહાર રિલીઝ કરી દેશે અને ડિટેક્ટર શું કરશે, એક નવો ગ્રાફ આપશે, એટલે ફરીથી કંઈક આવો જ ગ્રાફ આપશે. અહીં આગળ એલ્યુઝન જે છે એ બે પ્રકારના હોય છે. એલ્યુશન અહીં બફર જે છે એ પીએચ કેવી રીતે નક્કી કરવી એ પણ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. તો તેના માટે આપણે શું કરવું પડશે કે કોઈ એક એક્ઝામ્પલ લઈએ. તો એઝ અ બફર સોલ્યુશન અથવા તો સેમ્પલ સોલ્યુશન શું કરીએ છીએ, આપણે પ્રોટીન લઈએ છીએ. પ્રોટીન શું છે, એમિનો એસિડના બનેલા હોય છે. તો અહીંયા જે પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે એ શું હોય છે, ઝ્વિટેરાયન હોય છે અથવા તો ઝ્વિટેરાયનના બનેલા હોય છે. આપણે જોયું કે ઝ્વિટેરાયન શું છે, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને કેરી કરતો હોય છે. તો પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે જે ઝ્વિટેરાયન હોય છે. ઝ્વિટેરાયન જે છે મીન્સ એમિનો એસિડ પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ બંને કેરી કરે છે. અહીં આગળ આપણે જોઈએ કે એમિનો એસિડ છે એ લો પીએચ સોલ્યુશનમાં રાખવામાં આવે. ધારો કે જે ઝ્વિટેરાયન છે એ એમિનો એસિડને આપણે લો પીએચ રેન્જની અંદર રાખવામાં આવે તો અહીં એમિનો એસિડ જે છે પોઝિટિવ ચાર્જ શું કરશે, ગેઇન કરશે. પોઝિટિવલી ચાર્જ શું કરશે, ગેઇન કરશે. કારણ કે ત્યાં શું થશે, હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન શું હશે, વધારે હશે. પોઝિટિવલી ચાર્જ છે, લો પીએચ છે, બરાબર, 1 થી 7ની અંદર. તો ત્યાં આગળ શું થશે, હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન વધારે હશે. એના કારણે જે બી પ્રોટીન છે એ શું કરશે, પોઝિટિવલી ચાર્જ શું કરશે, ગેઇન કરશે. અને અહીં આગળ જો આપણે એમિનો એસિડને આપણે હાઈ પીએચ મીન્સ 7થી વધારે પીએચ રેન્જની અંદર આપણે રાખીશું, બરાબર, રાખવામાં આવે તો અહીં આગળ શું થશે કે પ્રોટીન મોલિક્યુલ્સ છે એ નેગેટિવ ચાર્જ કેરી કરતો હોય છે. એ નેગેટિવ ચાર્જ અથવા ગેઇન કરે અથવા નેગેટિવ ચાર્જ કેરી કરે. કારણ કે ત્યાં આગળ શું થશે, OH- આયનનું કોન્સન્ટ્રેશન શું થશે, વધેલું હશે. તો ફરીથી એમિનો એસિડ જે બી હશે ઝ્વિટેરાયન, બરાબર, એ શું કરશે, લો પીએચની અંદર રાખીશું ત્યારે પોઝિટિવલી ચાર્જ કેરી કરશે, ગેઇન કરશે. અને હાઈ પીએચની અંદર રાખીશું તો નેગેટિવ ચાર્જ કેરી કરશે. સેમ વેમાં આપણે વાત કરીએ કે પીઆઈ મીન્સ અહીંયા શું છે, તો અહીંયા પીઆઈ છે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહી શકાય એને. હવે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કોને કહી શકાય, તો આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ એવો પોઈન્ટ છે જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી પ્રોટીન્સ પાસે, નહીં પોઝિટિવ ચાર્જ કે નહીં નેગેટિવ ચાર્જ. એટલે એને કહી શકાય કે એઝ અ ન્યુટ્રલ કન્ડિશન્સ, ન્યુટ્રલ પાર્ટિકલ્સ અથવા ન્યુટ્રલ કન્ડિશન્સની અંદર આપણે એને શું કહેવાશે, આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહી શકાય. તો સેમ વેની અંદર આપણે વાત કરીએ કે એમિનો એસિડ જે છે એ ઝ્વિટર આયન હોય છે, તેનો પીઆઈ મીન્સ તો ફરીથી પીઆઈ મીન્સ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહે છે જે કોઈ પણ ચાર્જ કેરી કરી શકતું નથી. એટલે કે શું હશે, ન્યુટ્રલ હોય છે. આવા કેસની અંદર જો પ્રોટીન જે છે લો પીએચની અંદર રાખવામાં આવે, બરાબર, લો પીએચની અંદર તો શું કરશે, પોઝિટિવ ચાર્જ કેરી કરશે. કારણ કે ફરીથી ત્યાં આગળ શું કરશે, હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન વધારે હશે. અને જે પીઆઈ મીન્સ એ શું કરશે, હાઈ પીએચની અંદર જ્યારે રાખવામાં આવશે ત્યારે એ શું કરશે, નેગેટિવ ચાર્જ કેરી કરતું હશે.
તો આ આખી વાત થઈ ગઈ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની. એ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી કેવી રીતે વર્ક કરે છે, બરાબર. અહીં આગળ જોયું આપણે પીઆઈ શું હતું. પીઆઈ મીન્સ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ મીન્સ નો નેટ ચાર્જ. એની પાસે કોઈ પણ નેટ ચાર્જ, પોઝિટિવ ચાર્જ અથવા તો નેગેટિવ ચાર્જ કેરી કરશે નહીં. અને મીન્સ શું થશે, એ શું હશે, ન્યુટ્રલ હશે. એ શું હશે, ન્યુટ્રલ ચાર્જ કેરી કરતું હશે. એટલે ફરીથી વોટ ઇઝ પીઆઈ, દેટ ઇઝ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ મીન્સ નો નેટ ચાર્જ. એની પાસે કોઈ પણ ચાર્જ છે નહીં, મીન્સ એ કેવો છે, ન્યુટ્રલ મોલિક્યુલ્સ છે. અને ઝ્વિટર આયન પણ કેવા છે, ઝ્વિટર આયન બંને ચાર્જ કેરી કરશે, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. એક જ મોલિક્યુલ્સની અંદર શું કરશે, બંને ચાર્જ કેરી કરશે. દેટ ઇટ નોન એઝ ઝ્વિટર આયન. અને કેવા હોય, જનરલી એમિનો એસિડ જે બી છે એ ઝ્વિટર આયન્સ કેરી કરતા હોય છે, અથવા એઝ અ ઝ્વિટર આયન્સ હોય છે ફોર્મ. એનું એક અલગ ફોર્મ જ હોય છે કે બંને ચાર્જ એની અંદર અવેલેબલ હોય છે. જનરલી નેગેટિવ ચાર્જ કેરી કરતા હોય એને બેઝિક એમિનો એસિડ કહી શકાય, અને પોઝિટિવ ચાર્જ વધારે કેરી કરતો હોય તો એને એસિડિક એમિનો એસિડ કહી શકાય. પણ આ એક એમિનો એસિડ એવું છે કે બંને ચાર્જ કેરી કરતો હોય એને તો શું કહેવાય, ઝ્વિટર આયન કહી શકાય. તો આપણે વાત કરી આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની. આ ક્રોમેટોગ્રાફી દરમિયાન આપણે જોયું કે વોટ ઇઝ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, વોટ ઇઝ પ્રિન્સિપલ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, વોટ આર ટાઈપ્સ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. એની અંદર આપણે મોસ્ટ કોમન પ્રિન્સિપલ ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જોઈએ. એની પછી આપણે જોયું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. એની અંદર આપણે જોયું હતું કે કેવી રીતે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી વર્ક કરે છે. ફર્સ્ટ આપણે મોબાઈલ ફેઝ લઈએ છીએ, બફર સોલ્યુશનની અંદર સોલ્યુશન પ્લસ સેમ્પલ મિક્સ કરે છે, પંપ થ્રુ એને કોલમની અંદર એડ કરે છે. કોલમની અંદર એડ કર્યા બાદ જે ડિટેક્ટરને શું કરશે, ડિટેક્ટર ડિટેક્ટ કરશે જે બી બહાર એલ્યુશન થશે, અને એ જે ડિટેક્ટર છે કોમ્પ્યુટરને સિગ્નલ આપશે, અને કોમ્પ્યુટર શું કરે છે, એનું પ્રોપર ગ્રાફ જનરેટ કરે છે. એની પછી આપણે 5 સ્ટેપ જોયા, લેબોરેટરી સ્ટેપ્સ, દેટ ઇઝ ઇક્વિલિબ્રેશન, લોડિંગ અને વોશિંગ એન્ડ એલ્યુશન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની જે 2 ટાઈપ્સ ભણવાની છે આપણે, અને હજુ આનું થોડું એનું આયન એક્સચેન્જ મિકેનિઝમ થોડું શીખવાનું છે. આયન એક્સચેન્જ મિકેનિઝમ સમજ્યા બાદ એની જે 2 ટેકનિક્સ છે, બરાબર, જનરલી 2 ટેકનિક્સ યુઝ થતી હોય છે, બેચ મેથડ અને કોલમ મેથડ, એ આપણે જોઈશું. થેન્ક યુ.